નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। અમદાવાદના સરસપુરમાં પાન પાર્લરના માલિકે ઉધાર ન આપતા માથાભારે શખ્સ વિફર્યો, ચાકુ લઈને મારવા દોડ્યો, સ્થાનિકો દોડી આવ્યા। અમદાવાદના સાપુતારા ઘાટ પર મહાકુંભથી પરત ફરી રહેલી બસને નડ્યો અકસ્માત, 7 લોકોના મોત, 15 લોકો થયા ઘાયલ। પાડોશીએ પાડોશી સાથે વિશ્વાસઘાત કર્યો, નજર ચૂકવીને સોના ચાંદીના ઘરેણાં ચોર્યા। ઘટના મહીસાગરની। 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછી હવે જો કોઈ વરિષ્ઠ નાગરિકને બેંક કે પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મળે છે, તો બેંક કે પોસ્ટ ઓફિસ તેના પર TDS કાપશે નહીં। અગાઉ બેંક અથવા પોસ્ટ ઓફિસ 50,000 રૂપિયાથી વધુની વ્યાજ આવક પર 1% ટેક્સ કાપતી હતી। જો મિત્રો, અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પહેલીવાર 5 લાખ મહિલાઓ SSC અને ST ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે। ફૂટવેર અને લીધરના ક્ષેત્રો માટે ફોક્સ પ્રોડક્ટ સ્કીમ શરૂ કરાશે। 22 લાખ લોકોને રોજગાર, ટર્નઓવર 4 લાખ કરોડ રૂપિયા થવાની અપેક્ષા। સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયાના ફંડની થશે જાહેરાત। ગંભીર બીમારીઓની 36 જેટલી જીવનરક્ષક દવાઓ ડ્યુટી ફ્રી કરાશે। 6 જીવનરક્ષક દવાઓ પર 5% ટેક્સ। કેન્સર જેવી બીમારીઓની દવાઓ થશે સસ્તી। દેશમાં 200 સરકારી હોસ્પિટલમાં ડે કેર સેન્ટર ખુલશે। સર્જરી માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો થશે સસ્તા। LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો। બજેટ પહેલા દેશવાસીઓને સવારમાં જ ખુશખબર મળ્યા છે। અમદાવાદમાં બેવડી ઋતુની લોકોના સ્વાસ્થ્ય પર અસર, સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં થયો વધારો। વિપુલ ચૌધરી સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ। પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ। રાષ્ટ્રપતિના સંબોધન પર સોનિયા ગાંધીની ટિપ્પણી। સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત ગૃહને સંબોધિત કર્યું। 10મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને આવ્યા મહત્વના સમાચાર। ગણિત વિષયના 2 અલગ-અલગ પુસ્તક કરવાની માંગ। વડોદરા કોર્પોરેશનનું 10 મહિનામાં 100 કરોડનું વીજ બિલો। વર્ષ 2025-26માં વીજ ખર્ચ 133 કરોડ થશે। આગામી પડકાર, 3જી ફેબ્રુઆરીએ યોજાનાર અમૃત સ્નાનનો છે વસંત પંચમીના અવસરે થનારું સ્નાન નાગા સાધુઓનું છેલ્લું સ્નાન છે। જૂનાગઢ ગાદી વિવાદમાં આરોપોનો મારો, હકાલપટ્ટી થયા બાદ મહેશ ગીરીના ગંભીર આરોપ।